અમરેલીમાંથી મોટી કાર્યવાહી સામે આવી છે, જ્યાં મારામારી સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. યુવરાજ શિવકુમાર મકવાણા નામના આરોપીએ ભોજન સમારોહ દરમિયાન મારામારી કરી હતી અને ફરિયાદીને છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને તેને પકડી પાડ્યો અને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું. ડીવાયએસપીની હાજરીમાં પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો તૈનાત રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે યુવરાજ મકવાણા સામે અગાઉથી 12 જેટલા ગુના નોંધાયેલા છે અને હત્યાના પ્રયાસના ગુનામાં કોર્ટ દ્વારા 10 વર્ષની સજા, 25,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હાલ તે જામીન પર બહાર હતો. હવે પોલીસે આ કેસમાં વધુ તપાસ તેજ કરી છે અને કડક કાર્યવાહીનો સંકેત આપ્યો છે. ગરોડ અમૃતનગર શેરી નંબર 3 ની પાસે હનુમાનજીનું મંદિર આવેલ છે. ત્યાં જમણવારનો કાર્યક્રમ હોય ત્યાં ફરિયાદી શ્રી ચિરાગ દીપકભાઈ રામજીભાઈ બાબરિયા અને એના મિત્રો જમવા માટે આવેલા. ત્યારે એક શિવકુ કાઠી અને બીજા 2 માણસો એની સાથે આવેલા અને આ ફરિયાદીને લાફા મારી અને એની સાથે મારામારી કરેલી અને ગાળો પણ બોલેલા અને અપમાનજનક શબ્દો પણ બોલેલા અને એ માણસ છરી બતાવીને એને ધમકાવેલો. એટલે આ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને આજરોજ પકડવામાં આવેલો.